આ મૌયા ગામનું ઘરેણું હા તો મિત્રો એકવાર તાળીઓથી બતાવો વર્ષો ત્યાં 25 વર્ષ થયા ના રામામંડલમાં જેનું મોટું નામ છે હે તાળી પાડો છોકરા આ બધા આયો સરસ લ્યો ઓહો કા શું બટા આવ શું હવાર માં હેરાન થાવ છો આ અજાણ્યું માણસ કોણ આપણને પૂછવા માંડ્યું અત્યારે હેરાન કાઈ થાતી નથી પાણી ભરવા આવ્યું છે નદીને કાંઠે પાણી ભરવા તમારા ગામની દીકરીઓ જાય છે પણ આમ પરસેવે રેપ નહીં અરે અમારે અરે પલો થઈ જાય કા શું વાત કરવી અમારી અમે પાણી ભરવા આવ્યું અમે પલો થઈ જાય એમ ઓમ અમે છે ને માસિયાર બેનું છે અને ઓમ ઈ કાકા મોટા પણ અમે બે ભાઈ છે ઈ કાકા મોટા પણ બે ભાઈ છે અમે માસિયાર બે બેનું છે આમ દેરાણી જેઠાણી છે બરાબર છે બહુ સારું એટલે મારા હાહુ કે જાવ પાણી ભર્યો પાણી ભરવા આવ્યું છે લ્યો પાણી ભરતા ભરતા રાસ રમતી થયું અને થોડી ઠેકડે સડી ગઈ તો બરાબર છે ને હાહુ નું કામ સીધું તમે કરો છો ખરા એમ ને કરવાનું છે ને. અરે હાહુ ને તો બહુ હાચવી અમે કા તો નિકિતા તો સારું લ્યો હાહુ ને બહુ હાચવી તો મારે એક નાનકડું કામ હતું કરશો પણ તમે સુઓ કોણ હું ગોરદા છું બટા લે આ તો ગોરદા નીકળ્યા ગોરદા છે ઈ શેમાં આવે ગોરાણી માના ઈ તો એના જોઈને તે આપના થોડા કોઈ તો તો આપને તો હોની સહી માજન સહી કઈ વાંધો નહીં તો ગોરાણી મજામાં આ બધું રેડી રેડ છે બટા તો કઈ વાંધો તમારે કામ હોય પૂછો હે હા એ પાદરની પનિહારી તું છે મારી બેન જો એલા ક્યાં ગયા એ આગોરે તો તમે ગાંઠિયાની સુગંધ આઈલા મહારાજ પૂછો હે પાદરની પનિહારી તું છે મારી બેન જો આ ગયું રે નાગર ને કોને રાજીઓ એવા પરદેશી મંગળા તમે સો મારા વીર જો પરદેશી મંગળા તમે સો મારા વીર જો ધીરા પાણી લાવવો ગોવાના ઓલી હામેની નગરી પીંગલ ગઢ દેખાઈ જો એ હામેની નગરી પીંગલ ગઢ દેખાઈ જો એના રાજ રે કરે છે બઢિયાર રાજ વીરા રાજ રે કરે છે બઢિયાર સરસ મજાની પીંગલગઢ નગરી છે અને પઢિયાર બાપુ રાજ કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોણ છે રાજમાં હાજર છે રાજમાં હાજર કોણ છે રાજમાં હાજર કોણ છે રાજમાં હાજર કોણ છે રાજમાં હાજર કોણ છે રાજમાં હાજર હો કે પછી મરી ગયા 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 કાય ગાંઠિયાની સુગંધે ગયા વાહમાં હું રાયડું નાખો ભાઈ ઓહો કેનું કામ હે ને હું રાયડું નાખો ખરા બપોરે કામ તો મારા બાપુનું છે આ તો બાપુ આરામમાં છે આરામમાં આરામમાં જ હોય ને જગાડો જગાડો મારો ભાઈ અત્યારે નહીં જાગે મારો ભાઈ કા કેમ નો સવારે આવજો અત્યારે નહીં જાગે બાપુ ભાઈ હું બહુ આગેથી આવ્યો હો નહીં તો હાલી હાલીને થાકી ગયો હો તોય દાદા સવાર સિવાય તો નહીં પતે તમારું થોડું કરીને કામ મારું ભઈલા કરવું જોઈશે કરવું જ જોઈએ ને પછી તમે મારું કામ કરશો ને તમારું કરશું અંદર રાજમાં જઈને એમ કયો કે બહારથી કોઈ ગોરદ આવ્યા ને તમને મળવાની રજા માગે કાંઈ વાંધો નહીં કહી દઉં તમે અંદર ન આવતા ઉભા રહ્યો સાઈડમાં કાંઈ વાંધો નહીં અરે બાપુ બહારથી કોઈ ગોરદેવ આવ્યા છે ને આપને મળવાની રજા માગે છે અરે પ્રધાનજી હા બાપુ જો રાજગોર હોય તો સન્મત સહિત અંદર લઈ આવો ને રખડતા હોય ને તો શીખ આપીને રવાના કરો સેવી આપની આજ્ઞા હે દાદા ઓ રાજગોર છો કે ખહુરિયા નાના બાપુ રાજગોર છો સાચું કા અરે એમ તો કઈ આઈ લાવો પ્રણામ મહારાજ પધારો પંડિતજી પિંગલગઢમાં આપણું સ્વાગત છે અરે પંડિતજી ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો ને શા માટે આવ્યા છો હા મહારાજ હું પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ રાય અરે પંડિતજી તમે શું બોલ્યા છો ને તમને ભાન છે પિંગલગઢની અંદર પોકરણગઢનું નામ પણ ના આવજો નકર ધરથી મસ્તક જુદું કરી દેવામાં આવશે જો જીવતા રહેવા માંગતા હોય તો જે રસ્તે આવ્યા છો એ રસ્તે રવાના થઈ જાઓ અરે મહારાજ તમે મારી પૂર્ણ વાત તો સાંભળો મહારાજ હું પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ રાય
એમની દીકરી સગુણાનો શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. જો કોઈ તમારે કુંવર હોય ને મહારાજ તો આ શ્રીફળ સ્વીકારવાનું છે મહારાજ. અરે નહીં નહીં પંડિતજી, હજી તમને ખબર ન હોય કે પોખરણ ગઢના રાજા અજમલ સાથે આજે માટે 20 વર્ષથી આ વેર ચાલી રહ્યા છે અને 14 વર્ષથી આ બોલે છે. માટે આ શ્રીફળ તમે કદાપી નહીં સ્વીકારીએ. અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો આ પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોખરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા જ પિંગલગઢના પટિયાર ડરી ગયા મહારાજ. અરે પંડિતજી, હા મહારાજ. પિંગલગઢનો રાજા પટિયાર એટલો કાયર નથી જો અજમલ છે બી જશે. અરે પ્રધાનજી, હા બાપુ, રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. હાલ જ બોલાવો. આજે પ્રધાને બોલાવે. પ્રતાપ આવજો રે, એ આવજો રાજનગર બહાર આવજો. આ પણ બહાર આજે પ્રધાને બોલાવે. પ્રતાપ આવજો રે. આજે કેરે રે કટારી અંગે જમારો પેરા, હાથમાં શિવોરી તલવાર, હાથમાં શિવોરી તલવાર. કેરે રે કટારી અંગે જમારો પેરા, આજે કઈ કઈ નગરી નો તો રાજ કહેવાય. ગયા હોય મેરા નામ, ગયા હોય મેરા નામ. કઈ કઈ નગરી નો તો રાજ કહેવાય. આજે પિંગલગઢ નો રે હું તો રાજ કહેવાય. बता वही मेरा नाम, बता वही मेरा नाम. पिंगलगढ़ नो रे हूँ तो राज कहेवाय. आज प्रधान बोलावे प्रताप आविया रे. आयो राज ने दरबार, आयो अपने दरबार. प्रधान बोलावे प्रताप आविया रे. अरे प्रधान जी राज ने बोलावવાનું કારણ? કામ તો આપના પિતાશ્રીને પડ્યા. હરે પિતાશ્રીને પ્રણામ. હરે પિતાશ્રી, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? અરે બહારથી કોઈ પંડિત આવ્યા છે, તને મળવા માંગે છે. હરે પંડિતજી, ક્યાંથી આવો છો અને ક્યાં જવાનું છે અને અહીંયા શા માટે આવ્યા છો? અરે મહારાજ, પોખરણગઢથી આવું છું. પોખરણગઢના રાજા અજમલરાય એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે. હરે પંડિતજી, આ તમે શું બોલી રહ્યા છો? આજે પોખરણગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષ વેર છે ને 14 વર્ષથી આ બોલા છે. માટે આ શ્રીફળ હું ઠોકરે મારું છું. આ ઠોકરે મારવાની વસ્તુ છે બાપુ. આ ઠોકરે મારવાની વસ્તુ નથી બાપુ. આમાં તરિયા ગહાઈ જાય તો અહીંયા મેળ પડે. એ પડવો હોય તો પડે, નકર નથી પડતો તો નથી પડ્યો. હજી નથી પડ્યો અમુકનો. શું કરું બાપુ આમાં? ને સામેથી આવું ઠોકરે મારું. અને બાપુ આના હાટું દુનિયા ધંધે લાગી. રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ મૂકીને ગોધરે સૈડું. ગોધરે આના હાટું. અને સામેથી એવું ઠોકરે મારું. નકોર નકોર હરે પંડિતજી, નકોર હરે પંડિતજી, નકોર હરે પંડિતજી, હરે પંડિતજી. નકોર નારિયેલ છે બાપુ. કાંઈ તકલીફ નહીં. પૂછો ગામને બગડેલા હાસીને બેઠા. સામેથી એવું ઠોકરે મારું. ને હવે બાપુ ડૂબવું આમ જાજી વાર નથી. સતરી ઊંધી થઈ ગઈ. ગામમાં જોયું હવરી સતરીએ માણા રખડે. તમે 12 બાંધી પણ 12 ઊંધી. તમારા જેવા ગોરો ને ઊંધી જો હતા. અમે હાંધવાના ધંધા કરી બાપુ, છોડવાના નહીં. તમે બધાને ગારિયા જ કર્યા. અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લાખો વાતો કરશે મહારાજ કે પોખરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા પિંગલગઢના પઢિયાર તો ડરી ગયા, પણ તેમના પુત્ર પ્રતાપ પણ ડરી ગયા મહારાજ. અરે ચિંતા છોડો પંડિતજી, અજમલનો સુભાર છે. આ પઢિયાનો પુત્ર પ્રતાપ શ્રીફળ સ્વીકારવા તૈયાર છે. થેન્ક યુ બાપુ. હે લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય. લીલુડા નારિયેલ ઝીલો રે. હે લીલોડા નારિયેલ ઝીલે પ્રતાપ રાય. લીલોડા નારિયેલ ઝીલે રે. એમ કરદેવ ઝીલાવે તેમ
પ્રધાન બાપુ બોલો પંડિતજી. મહારાજને જાણ કરો કે ગોરદાનું કામ પૂરું થયું તો એના રાજ્યની અંદર જવાની રજા માંગે છે. અરે બાપુ ગોરદેવ જવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, હા બાપુ. પંડિતને કહો લગ્નની સર્વે વિધિ કરતા જાય. અરે પંડિતજી લગ્નની સર્વ વિધિ કરતા જાઓ. જેવી તમારી આજ્ઞા. કંકુ છાટીને હાલ ખવી કંકોતરે. એમાં કાંઈ લખવા મારે પ્રતાપ ગુરુદેવ નામ સદાને માટે તમે સુખી રહો. મારે માનવ સોના કેરા થાંભ રૂપારે કેરીની વાડીઓ. હીરે મંડપમાં કાંઈ પ્રતાપ ગુરરાયો સદાને માટે તમે સુખી રહો. પ્રધાન બાપુ હવે બાપુને કયો ગોરદા નવરા થઈ ગયા તો રજા માંગે. અરે પંડિતજી, જઈને કહેજો તમારા મહારાજને કે આ પિંગળગઢના રાજા ભટિયાના પુત્રની જાન બહુ મોંઘેરી હશે, માટે શોખ તો સામે એની તૈયારી કરે. ભલે બાપુ.